તો આ તરફ નવસારી જિલ્લામાં વરસાદનું જોર હજુ પણ યથાવત છે, કારણ કે ગણદેવી તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે હાલ નવસારી શહેરમાં અને ગણદેવીમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। નવસારી જિલ્લામાં વરસાદનું જોર હજુ પણ યથાવત છે। ગણદેવી તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। નવસારી શહેરમાં 1.5 ઇંચ વરસાદ, ચીખલીમાં 1 ઇંચ વરસાદ છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં હાલ તો પાણી ભરાઈ ચૂક્યા છે। તો આ તરફ જલાલપોરના ખરસાડ ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગામના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ચૂક્યા છે અને અહીં હાલ નદીની જેમ પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ધોધમાર વરસાદ વરસવાના કારણે પરિસ્થિતિ ગંભીર બની છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ। ખરસાડ ફળિયાના ભટ્ટ ફળિયું અત્યારે આવ્યું છે ખરસાડ ગામનું, કે જ્યાં અત્યારે આ પાણી ભરાવાની સ્થિતિ છે। ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અહીંયા કેટલાક સ્થાનિકો આપણી સાથે જે છે એની ઉપસ્થિત છે, આપણે એમની સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે? બેન, શું નામ તમારું ને કેવી પરિસ્થિતિ છે? બેન, અને અમારી વાડીમાં દર વર્ષે પાણી ભરાઈ જાય, એનો કોઈ નિકાલ નથી, કોઈ અધિકારી પણ આવતા નથી ને કોઈ તપાસ થતી નથી। આનો આ જ પ્રોબ્લેમ દર વર્ષે રહી છે અને આ વાડીને નુકસાન થાય છે। અમારે આજુબાજુની બધી વાડીને પણ નુકસાન થાય છે। આ બધા આજે કેટલું પાણી છે? આજે ઘણું પાણી છે, ઘૂંટણ જેટલું આટલું પાણી છે। ચોક્કસ ખરસાડ ગામનું જે ગામ છે એ જે ઘૂંટણ સમા પાણી છે, ક્યાંક ને ક્યાંક કેડ સમા પાણી છે, એનાથી વધારે પાણી આવવાની પણ શક્યતા દેખાઈ રહી છે। 5 ગામોનું પાણી ખરસાડ ગામમાં આવી રહ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વિકટ બની છે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી। પરિસ્થિતિ હમણાં વરસાદ રાતનાનો ચાલુ છે, કમસે કમ 2-2.5 વાગ્યાથી ચાલુ છે વરસાદ। તો એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે હમણાં અમારે પરિસ્થિતિ થોડી ગંભીર છે। આ બધું પાણી છે, હાલમાં અડધો કલાક વરસાદ પડ્યો તો અમારે આ બધું ઘરમાં બી પાણી આવવાની શક્યતા છે। રજૂઆતમાં તો કેવું છે કે હર વર્ષે થયા જ કરે છે, પણ એમાં અમારે કેવું છે કે અમારું ગામ વચ્ચે છે, એકદમ નીચાણમાં છે ને અમારી આજુબાજુના 5 ગામ લાગે છે, કરોડ, સરાવ, કોઠવા અને અંચેલી ને બધું પાણી અમારા ગામમાંથી જઈને નીકળે છે અને અમારા ગામમાં મેઇન ખાડી લાગેલી છે।